કર્યું બધું લાઈ લાઈ હું કરું છું કશું કરતો નહીં મારે કાકા એ કાકા હા કોણ છે રિક્ષા લઈને કેમ નહીં ગયે? રિક્ષા કની છે આપણી થોડી છે આપણે ક્યાં લાયા? તમે જ લાયા નવી તાર. બરો અરે ચાંદનો ખખડા ચાવે જ રિક્ષાની છે એમ ને હોવા જ દેતા. અડધી આવશે જા ને કોઈની શોખ પડી આપણે આરામથી ઘરે તો પેલા શંભુજીની વર્ધી નથી આવી? શંભુજી આવી હતી પણ શંભુજી મને તો કોઈ કીધું ના ઘરે થમી કરું મન કઈ ગયા છે. હા હેડ જા હા અત્યારે જવાનું તરત જો. વાંધો ને આ રેત હમી કરવા દે મારે રેત ઘર તો બનાવવું છે. રેત તો હું હમી કરું, તમે જો. ચોકણ જવાનું મારે એ શંભુજી એને ઘરે કીધું હા હેડ શંભુજીને ઘરે દઉં હું તો આ આઈડા માણસ તો કાળા પડી ગયા છે. આ એક તો આ તો બહાર જવાનું છે એટલે ભોરમ કાળો પણ વાંચીને ફોન કરું. અલ્યા તારી ફોને ચાર્જિંગમાં પડ્યો હે હવે તો કાળ પણ ગોળ મૂઈએ હવે મને મારો અહીંયાનો થોડો થોડો વાયરો અડી ગયો છે. ઘરે જવું પડશે રૂબરૂ. કામ મેળવી ગયો છે કોઈ વધુ નહીં. સા તો નહીં પીવો હવે મોડું થાય કારણ કે બહાર જવું છે એટલે મોડું થાય તો ફટાફટ હવે જતો રહું ના એટલે ભાઈ પુત્ર આવે ના હોય અને કાળ પણ ઘરે ડાયરેક્ટ રૂબરૂ જતો. હા અમિતા કાકા તને કહેવાનું કીધું રિક્ષાનું તો કીધું કે ના કીધું તા કાકા કીધું જ છે. તો અમાર કાકો સીધા ગયા રિક્ષા લઈને નહીં આવ્યા? ના રિક્ષા ના પડી છે તો રિક્ષા લઈને આવ્યા છે. તું એ તાર કાકાને ફરતો ભૂલી તો નહીં જતો ના મેં કીધું હું નહીં ભૂલી જાતો, મારા કાકો ભૂલી જાય છે. ઉભા રહો, તાર કાકો ભૂલકણીઓ છે જ હવે તો ઉભા રહો, હું ઘરે જોતા આવું. રચ્યા છે બતાવજે. એ ચિયો મને એ જ ખબર નહીં ના શંભુજી ઘરે તો લાગતો નહીં કોઈ મને આમ જોવા દે શંભુજી દેખાતા નહીં ઘરમાં ડબ્બાનો બબ્બા ખુલ્લો પડે ભૂખ તો લાગી છે ચેક કરવા દે કોઈ પડ્યું છે આમાં તો સન ખોડ પડ્યું છે ઓમાં શું છે વાત ઓમાં તો ખાલી ડબ્બો છે એ કાકા, લે એ કાકા, આ તો આપણું ઘર છે, શંભુજીને ઘરે જવાનું છે. એવું છે આવું છે? કાકાનું ઘર છે. એટલે હું તાર તો મારા ઘર ભૂલી ગયા છે તમે. તમે કોણ છો હું શંભુજી હું. આ એમ કહો કે તમે શંભુજી છો અરે આ શું તમે એ ભૂલકણીયા રે આપી એટલે પણ મને યાદ નહીં રહેતું ઈ તો તમને ખબર છે તો ભૂલી જાઉં છું. પેલી કિલો બદામ લાઈન ખોકી અલ્યા લાયા તો હમણાં 10-15 કિલો લાયા તો 10-15 કિલો અલે એ શું લ્યા તમે અલ્યા પણ મારો ભત્રીજો ખાઈ ગયો વળી પાછા ભૂલી ગયા. અલ્યા 150 ગરમ એ નતા લાયા મેં. અલ્યા કોઈ ખબર જ નહીં રહેતી યાર ઘર ઉતરા વાતે ભૂલી જાય છે, શું કરવાનું આને કે 150 ગરમ બદામ આ લાયા. તો જમણજી ચોકન દાદુ હતું તમાર એટલે ચમનજી ની શંભુજી અલ્યા મારે ચમમ થાય છે લોસો કોક છે તો ખરા એટલે તાર કાકા ચો ખાડા દવાખાના બતાવે ને કે હા એમાં ને એમાં તો અલ્યા, તને આ બેસી માં છે. ઓવે. ચાર ટાઈમ તો ગોળ્યું ગોળું છું હું અચ્છા. અત્યારે ભૂલી જાતો છું શેની ગોળી ગોળો તમે ભૂલો તો નહીં હે અલ્યા 4 ટાઈમ ની 2 ટાઈમ ની ગળવાની પણ 4 ટાઈમ ની ગળે છે. વળી ભૂલી ગયા. 4 ટાઈમ કયો ટાઈમ? ઊંઝા પેલા હા. પછી ઊંઝા પછી જાજા પેલા પછી નાયા પેલા આ જોય બરાબર આવું આવી ગોળીઓ કરે. અલે આ સુધરી જા અલે આ ઊંઝા પેલાની જાજા પેલાની ગોળીઓ ના હોય. અલ્યા પણ મથુરજી મન ચોકન દાવાનું એમ કહેતો અલે આ મથુરજી ની શંભુજી આ તો એમ કહો કે તાર શંભુજી ના યાદ આવવાનું હેડો શંભુજી અલે આ શંભુજી શંભુજી આવું મોટે. આ પેલા ચમનજી ની યાદ આવવાનું છે. આ તો તમે માર ઘરે જ રહેવા તો તમને ની યાદ ઓકન પણ એટલે આ તારે આ કાકો અલ્યા રિક્ષા ને બિક્ષા બધું બેસી માર છે. અલ્યા એ પૈસા હેડો કી આમાં ચા ડીશિયા છે તો હટારા ના ટકાવો. ના માર તો પેલું નહીં સાયકલ આવતી ઈ રીતે હમણાં લાયા હતા અને કેટલા લાઈટ સાયકલ તાર? કોઈ ખબર નહીં હપ્તા હવે મારો શું 3-4-5-6 હજાર નો હપ્તો આવે મહિને મહિને 5-6 હજાર નો સાયકલ નો હપ્તો. એટલે આ 100,000 મેં આખી સાયકલ આવે શું તું એ ના, શું લે હા રિક્ષા ચાવી લઈ લેતી તમે એટલે શું ભાઈ આવે? રિક્ષા ચાવી લઈ લેતો. રિક્ષા જા લાવ હું હાંચી લ્યો એમ કરો. હા એટલે તમારે પાસે હાચું મને આવડે છે લાવ આવડે છે રિક્ષા તો ચાવી તમે લાવ. હાંચી લ્યો. કયો ચાવી છે માર પાસે આ સાયકલ પડ્યા તમારે સાયકલ ની ચાવી આજી દો. આ તો આ એની સાયકલ સાયકલની ચાવી. ભાડું થાય ભાડું કેટલું લેવાનું? કિલોમીટરે એક કિલોમીટર 25 રૂપિયા એ 50 4 60 પછી 200
200 રૂપિયા ભાડું. બરાબર? એટલે કે મારે 5 કિલોમીટર નહીં જવાનું, તો મારે 150 કિલોમીટર જવાનું છે. ઉભા રહો, મને 150 કિલોમીટરનો અંદાજ મને ઉભા રહો, મારે ગણતરી કરવી પડશે. 150 કેટલા થાય? 300 રૂપિયા ભાડું થાય. 350 રૂપિયા થાય. હા, 300 રૂપિયા. 350 કિલોમીટર એટલે થાય. 300 રૂપિયા ભાડું થાય 150 કિલોમીટરનું. 150 આવવાનું, 150 આવવાનું, 300 થયું. તો 300 રૂપિયા ભાડું ના થયું? 300 તો કિલોમીટર રૂપિયો થોડો છે. લે, એ કાકા તમને બકાઈ જાય રા શું કહેવાય તઈ 150 કિલોમીટર એટલે ઈ કેટલું ભાડું થાય ખબર હે તમને? હા, લગભગ 5 થી 100,000 રૂપિયા ભાડું થાય. એવું કોઈ નહીં કરવા. આપણે તો તમે છે ને મને ભત્રીજો લોસા મારે છે, હાસે હાસું કહી છે. હું પેલા છેતરવાનો ધંધો કરું છું. ભત્રીજો હાસે હાસું કહી છે. ભત્રીજા છેટો કરવો પડશે કોક કરી. આરું ભાડા પોસની 9,000 રૂપિયા મને આલ દેજો. ઓછા ભાઈ તમારા હા, હું તો કરું, બરોબર છે. તો ભત્રીજા આપણે 9,000 રૂપિયા? હાર વાર પર રિક્ષા આપણે પેલી થોડી ખમી કરી દે પછી જાજી. મને તમને ખબર પડે છે તમારો ભત્રીજો છે ને ભણેલો ગણેલો નહીં, અને 150 કિલોમીટર ના ખાલી 300 રૂપિયા ભાડું હેડે છે, અને તમને આવો ભત્રીજો ને એમાં તમે ભૂલકણિયા કન્યા છે. હા, શું ખોટું એમ કહો? પણ એક વાત તો કહો, પેલા રિક્ષા કયો છે અમારે? હા, તો સાયકલ નું ભાડું કેટલું હોય? સાયકલ નું ભાડું એક કામ કરો ને તમે, હમ. 9,000 ની તમારા ને મારા ની, બરાબર? હમ. 4,500 આલ દેજો. એક કામ કરો ને, મારી વાત હવે હું 400 રૂપિયા આવી ગયું. ના 400 તો ના પુવાય. એટલે પણ ગેસ હું ન ખાઈ આવી. ના તો તમે એમ કરો 1,000 રૂપિયા રાખો છે. ના ના, 400 બરોબર છે. કાકો રિક્ષા હાકે છે કે શું કરે છે? ખર સાફે નહીં કરી કરતા રિક્ષા. આ જોજો કેટલી પેલી પડી રેત. લે એવું. 8,000 ની તમારો રહ્યો ને મારો રહ્યો ને, હવા 200 રૂપિયા હું તમને આવી ગયો. આ બધા તો હા ભેડો વાંધો નહીં, કોઈ કહેતા નહીં, બરાબર? એટલા બધા તો મારે કોમ થઈ જાય. હવા 200 એટલે કેટલા થાય ખબર હે? આ નોટું કરતા થાકો એટલા જ હોય. એમ નો તમારે પુરાવાનો, બરાબર? આ ગેસ હું પુરાઈ ગયો. હા તો ચાવી લાવો. ચાવી પણ હું હાચી લઉં કે હારું હેડો, વાંધો નહીં તો લઈ જાજો, જાણ જવાનું છે. તરત જ. હારું હેડો. આ તમે આવો છો? ના પણ તારે હમણાં ભોજ ના જતો ના ચાલે. એટલે પણ હોત તો પડી, હવે ચી હોત આવે. મોડા આવજો થોડા. એટલે પછી કેટલા વાગે હવે? મારો ભત્રીજો આવે, તમાર ભત્રીજો બહાર રિક્ષા સાફ કરારો હોય. ખાવા બનાવવાનું છે. એટલે પણ આ 4 વાગે તો ખાવા ના હોય. 4 વાગે તો અમારે 4 વાગે બની જાય છે. અમારે એટલું મોડું થાય જ છે, 4 વાગે જ છે અમારે ખાવા ભોજના. શું કરું મારે હવે? 4 વાગે એમ કે એટલું મોડું થાય છે. આવો ને આવો પુલક ગણ્યો સારું છે. આ તો ભત્રીજો ને નકર આ બધું ઘર ને બળ ને બધું આ બધું વેચીને ખાઈ રહ્યો હશે. તું એક કામ કરી છે નકર આપણે અહીંયા ખાવા રોટલા બધા બધું કરી નાખે. જો હું કોઈ નહીં, મારે ભત્રીજે ના પાડેલી છે. તારે રૂપિયો નથી, હાલો હવા રૂપિયો હાલ દે. હવે હા રેડો એટલા તો આલ્યું હે. હા, સંપલ પહેરો પર મારો ચીમ મારો ભત્રીજો શીખાઈ ગયો છે હવે. એ રિક્ષા સાફ કરેલો છે. એવું છે એમ? હોય થઈ ગઈ લે, સાફ થઈ ગઈ. ઓય સાફ તો થઈ ગઈ. અલ્યા એ કાકા આ પેલી રિક્ષા લઈને જવાનું છે. હેડો કે. અરે પણ મથું તમે કોણ મથુજી? તમારે શું લેવા દે? અમારે તો હમી કરવી છે. અલ્યા શંભુજી છે તારા રિક્ષાનો પેલો વર્તી નહીં આલી. ચાણે વાતી આલે ને ચિયા શંભુજી? વાંચી કોણ ઓળખે શંભુજી? આ રહ્યા શંભુજી. હા મારે રેત પડી છે. શું કરું? મારે રેત પડી છે, મારે ટેપો પાડવાનો હારો છે. કડીક થઈને ભૂલી જાય છે. શું કરવું? સારું છે આ તો મને રિક્ષા આવડે છે. નકાર રિક્ષા લઈને હંગા થાવત બીજા રસ્તે જઈને બીજાના ઘરે ઉતાર મારે તો બૈડા ખમતા રાખવા પડે. રિક્ષા લઈને જવાનું છે. હું શંભુજી છું. આ તમારે વર્ધી આલવાની છે. વર્ધી આલી છે. એવું અને આપણે છે? રિક્ષા લઈને જવાનું છે. હા રેડો તમે ચેડો બેસી જાજો. આપણે ક્યાં જવાનું છે ભત્રીજા? અલ્યા પેલા ચમનજી અહીંયા જવાનું બેહજો તમે. આ તું કોણ છે એમ કેજે પેલા. અલ્યા તમારો ભત્રીજો. આ છે હે ને એ સલમાન ડ્રાઈવર રિક્ષા ચાલુ કરજે ફટાફટ રેજે તારી. હા, બેસી જાજો તમે. હું છો ડ્રાઈવર છું. હું બેહી જાઉં. અને શંભુજી ને જવા દેજે. હેડ બેહી જા ફટાફટ. શંભુજી ને શંભુજી મોડા થયા છે ફટાફટ. દવાખાને જવાનું શંભુજી ને લઈ. એટલે આ શંભુજી દવાખાને નથી જાવ. શું કરવા? કોકના દવાખાના હારું પાને ભરાવે તો તું. તો બસ તમે કોણ છો ભાઈ? અને વળી વારે ઘડીએ કે કરવાનું મને એક તો રીસ અડેરી છે. અને તને કેટલી વખત કહું શંભુજી એ નથી દાવાનું, છમનજી એ દાવાનું છે. સમજી છીયો એમ કેજે પેલા.
સમનજી મારો પાકો ભાઈબંધ છે. આ તો તું કોણ છે? લે તારા કાકા સમજાય છે ને હું બે છોડ્યો. એ કાકા આપણે આપણી રિક્ષા હે વધી જવાનું બીજા ખાલી હાકી જ રહે આ રિક્ષા આપણે તો ઈરોશિયાનો બેસી જાય મેં આપણે મોલે સાઈડ ઉપર આગળ હું બેહું. એટલે તું પૈસા બે તો શાંતિ રાખજે. સંપૂર્ણ છે. અને દવાખાને નહીં જાવું હો. હા તમારે નહીં લઈ જાઓ. મારે દવાખાને નહીં જાવું. મને તમે કોઈ નહીં થયું કોઈ. તમારે કોઈ નહીં થયું. પેલા ઈ તો સંપૂર્ણ પેલા ચમનજી જ આવવાનું. એવું છે એમ? ઓય. છે. બોલ્યા વગર બેરે ચાની વાત તો વળી. આ ડ્રાઈવરનું નેન ચકડું છે માતાજીના બે મિલી ફોન પટણીમાં ફાટી જાય ગલ્ફો. મારે તારી રિક્ષામાં આવું જ નહીં ડ્રાઈવર સાહેબ મારે નથી આવું. અલ્યા બેહો કે એટલે પણ મારે બે ભાડું નહીં હાલું મારે આવું નહીં તારી રિક્ષા મેં ભાઈ હું ઉતરી અલ્યા દઉં. બેહો કે આપણી રિક્ષા છે. લે પૈસા બેહો. ઓય. પેલા નહીં કહેતો કે આપણી રિક્ષા છે પણ પેલા તો કીધું છે મેં કીધું આપણી રિક્ષા હે. તો આને આપણે ડ્રાઈવર રાખ્યો. હું ડ્રાઈવર છું. એવું તમારે છે? મને પગાર આલવાનો કેટલો પગાર? 400 રૂપિયા. હું 4 હે નહીં આલું. તો 2000 રૂપિયા આલ્યો રોજના. રેડી. હા પાછો 4 હે મન ના પોહાય. તો ભત્રીજા મોકલ દો ને 2000 રૂપિયા. હા 2000 ની કાકા શું ભૂલી જો છો? તમ 2000 ઓછા ના કહેવાય? અલ્યા દાડાના 300 રૂપિયા દુવાય એને. 300 વધારે કે 2000 વધારે? 2000 વધાર. લ્યો હું તો કીધું આ એનો કાકો એકલો ભૂલકણ છે. પેલો ભત્રીજો હવે એમ કહે છે કે મેં તમને 300 રૂપિયા હાજરી આલ્યું. લ્યો એટલે આ મારે વધીને લઈ જવાની છે ને આ મારો છે હું તમને હમણાં 300 આલ્યું. તો મારે તો ફાયદો જ છે. અને કાકા ભાડું કેટલું નક્કી કર્યું? સાડી 1000 રૂપિયા? અલ્યા એ ઉપાડો બંધ કરો. આ 250 રૂપિયા કોણ આવે 150 કિલોમીટર એટલે કેટલું ભાડું કીધું તમે કહો હેડો ફેર કહો. એટલે આ ભાડું તો નક્કી થઈ ગયું છે ને હવા 2 કિલોમીટર જવાનું છે એમ પૂછો. તારો કાકો ભૂલકણ છે તને ચીને ખબર? આ પણ ભાડું કેટલું નક્કી કર્યું? એટલે ભાડું બધું નક્કી થઈ ગયું. તું બેસ ને પૈસા મારે મોડું થાયરું છે. કેટલા કિલોમીટર કીધા? હવા 2 કિલોમીટર જવાનું જ છે. હારું હેડો લ્યો. પણ હવે મારો ભત્રીજો મને દવાખાને લઈ જા હું હામો છું. કાકા દવાખાને અલ્યા પણ લઈ એ. જાઓ, પેલા ચમનજીએ જવાનું છે. એટલે પણ મેં હાસી વાત છે. તમે કમ્પ્લીટ છો. આ તો મહેમાન ગતિએ આવવાનું છે. મહેમાન ગતિએ. અલ્યા ડ્રાઈવર પણ મારે તારી રિક્ષા કરવી જ નહીં મારે આમ જ તારી રિક્ષામાં. અલ્યા પણ શીરો ખાવા જવાનું અલ્યા મારે શીરો ખાવો છે મારે તારી એ રિક્ષામાં પૈસા આવું. એ પૈસા બા તારી રિક્ષા છે. આ તારી રિક્ષા છે. આપણી રિક્ષા છે બેહો. આ રિક્ષા તારી છે. ઓય. ઓય એ ચાલ આપણે. અલ્યા નહીં લાયા તા ને તમે 16,500 રૂપિયા હપ્તો કરાયો છે. એવું છે? ઓય. ઓય. ઓય ઓય, અમે લાયા હવે મહેમાન ગતિએ દાન છો. પૈસા ભાવ કોઈ ના પૂછે. હવે તમે શંભુજી હે તમે રઘુજી? ના અલ્યા શંભુજી કાકા પૈસા હું શંભુજી ને કશું નહીં. એવું? હા એની વાત એ પૈસા હવે પગાર નહીં આલતો તને પણ અમારો કે તમે આ આવ્યું ઘર શાંતિ રાખ શાંતિ રાખ. એવું છે એમ? ત્યાં ચમનજીને વળી આ તો રગલાન ઘર નહીં લાગતું. એટલે ચિયો રખલો. ચમનજીનું ઘર અલ્યા છે. માર નેનપણનો ભાઈબંધ રગલો. ના, તારો ભાઈબંધ જ છે. ઓય એના જ ઘર દાવાનું. આ તો મારો ભાઈબંધ છે રગલો તો હું ઓળખું. અલ્યા આમ માણસે આ છીએ દવાખાને હું જો ને હું વકીલ સાહેબ પાસે દવા નહીં કરાવું. મારે ઇન્જેક્શન નહીં લેવામાં. એ પણ નહીં છે આપણે વકીલ જોડે નહીં આયા કે ડોક્ટર જોડે નહીં આયા. વકીલ પાસે તમે ડોક્ટર વકીલ નહીં હોય તો ડોક્ટર અલ્યા વાળો હોય હોય. હીરો ડોક્ટર. જો ભાઈ હું કોઈ ના ભાઈ ડ્રાઈવર જો હું તમને કહું ને હું દવાનું ઇન્જેક્શન નહીં લ્યું પાછો હો. હવે અલ્યા, તમે તમે- લેવો કોઈ દવા લેવો. ના આપણને દવા નહીં લાગે એવી. એટલે એ આ તારો મારા પર- ધોતિયું આ નીકળી ગયું ધોતિયું, આ ધોતિયું હમું પહેરો હમું. આ ધોતિયું નીકળી ગયો છે હાવ આવે.